બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે। જય બાલાજી, જય સિયારામ। કેમ છો? મજામાં ને? આજે હું આપના માટે લાવી છું વેજીટેબલ ઉપમાની રેસીપી। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટ કરીએ આપણે વેજીટેબલ ઉપમાની રેસીપી। એના માટેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે। ફર્સ્ટ છે સૂજી, ઉપમા માટેનો રવો છે, રાઈ છે, ચણાની દાળ છે, નમક છે ટેસ્ટ પ્રમાણે, હિંગ છે, અડદની દાળ છે, અને આ સાકર છે, આ ઘી છે, અને આ તેલ છે, જે જરૂરિયાત પ્રમાણે આપણે લેશું। અને આ બધા વેજીટેબલ્સ છે। આ ઓનિયન છે, ડુંગળી, લીંબુ, કેપ્સિકમ, ગાજર, વટાણા, ટમેટાં, અદરક અને મરચાંની બારીક કટી, લીમડાનું પાન, અને શિંગદાણા અને કાજુ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે, અને પહેલાં આપણે આ ઘીમાં નાખું છું 1 થી 2 ટીસ્પૂન જેટલું। હવે એમાં આપણે રવો શેકી લઈશું પહેલાં। તો ફ્રેન્ડ્સ, આપણો રવો શેકાઈ ગયો છે। હવે રવો આપણે એમાં કાઢી લીધો છે, અને હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું। અને હવે આપણે બધા વેજીટેબલ સોતે કરશું। એના માટે પહેલાં આપણે તેલ લીધું છે અહીંયા। હવે એમાં થોડું ઘી આપણે એડ કરશું। હવે આપણે એમાં શિંગદાણા અને કાજુ શેકી લઈશું। આપણા શિંગદાણા અને કાજુ શેકાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં રાઈ નાખીશું। આપણામાં રાઈ થઈ ગઈ છે। હવે લીમડો નાખીશું, ચણાની દાળ નાખીશું, અડદની દાળ નાખી દઈશું। હવે એને સોતે કરશું આપણે। થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરશું। હવે દાળ શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં કાંદા નાખશું, નાખી દઈશું। હવે આપણે કાંદા આપણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। હવે એમાં આદુ મરચાંને શેકી દઈશું। હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું। ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ, આપણા વેજીટેબલ્સ બધા સોતે થઈ ગયા છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। પાણી આપણે 1 કટોરી સુધી લીધી હતી, એના માટે થઈને આપણે 2.5 થી 3 આપણે બાઉલ એડ કરીશું। ફ્રેન્ડ્સ, આપણા પાણી એકદમ ઉકળી ગયું છે। એમાં વેજીટેબલ્સ બધા બોઇલ થઈ ગયા છે। હવે આપણે એમાં થોડીક સાકર નાખી દઈશું, અને હવે ધીમે ધીમે થોડો રવો આપણે
એડ કરતા જશું. તો ફ્રેન્ડ્સ, આપણો ઉપમા એકદમ થવા આવ્યો છે. થોડી જ વાર છે હવે. હવે પ્લેટથી ઢાંકી દેશું અને કરી લઈ. એકદમ બારીક થઈ ગયો છે. આપણો ઉપમા હવે રેડી છે. હવે આપણે એમાં સિંગદાણા અને કાજુ એડ કરી દઈશું. ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે ઉપરથી લીંબુ નીચોવી નાખીશું. હવે આપણે કોથમીરીમાં એડ કરી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. આપણે કોથમરી, લીંબુનો રસ નાખ્યો તો એ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ તો ઓલરેડી બંધ કરી દીધો છે. હવે આપણે એને 1 મિનિટ માટે ફરી લીડથી આપણે એને ઢાંકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ઉપમા સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. પહેલાં મેં થોડાક એમાં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, કિસમિસ અને કાજુ. અને હવે આપણે એને સર્વિંગ બાઉલમાં ઉપમા લઈ લઈશું. જો ફ્રેન્ડ્સ, હવે મેં આમાં અનમોલ્ડ કરી લીધો છે અને આ સલાડનું ડેકોરેશન મેં થોડુંક કરી રાખ્યું છે પહેલેથી થોડુંક. હવે એની ઉપર આપણે સેવથી એને ગાર્નિશ કરશું. અને હવે આપણે એને દાડમના દાણા થોડાક એમાં આપણે એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આપણો ઉપમા રેડી છે. તમને મારા વેજીટેબલ ઉપમાની રેસીપી પસંદ આવી હોય તો તમે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય બાલાજી, જય સિયારામ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.